ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધનો, પ્રશ્નો અને જવાબો પુનરાવર્તન ભાગ 2। આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે, જેની અંદર વૈકલ્પિક પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો, વૈકલ્પિક 2 પ્રકારના પ્રશ્નો અને કેટલાક ટૂંકા પ્રશ્નો, એની આપણે આજે ચર્ચા કરવાની છે અને એક નજર જાણવા જેવું એના વિશે આપણે જોવાનું છે। તો ચાલો આપણે જોઈએ, આપણે વૈકલ્પિક પ્રશ્નો એની ચર્ચા કરીએ। તો નીચે દરેક વિધાનોની નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો એની અંદર આપણે જવાબ ટીક કરવાના છે। પેન અને ચોપડો રાખજો જેથી કરીને તમે ટીક કરી શકો। પહેલો પ્રશ્ન છે કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ખાલી જગ્યામાંથી પૂરી થાય છે? જંગલ પેદાશો, સંસાધનો કે ધાન્ય? તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે, એટલે જવાબ બી આવશે, સંસાધન। 2, જમીન, મકાન વગેરે ખાલી જગ્યા સંસાધન છે? વ્યક્તિગત, રાષ્ટ્રીય કે સામૂહિક? તો જવાબ એ આવશે, જમીન, મકાન વગેરે વ્યક્તિગત સંસાધન છે। 3, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ખાલી જગ્યા સંસાધન છે? વૈશ્વિક, રાષ્ટ્રીય કે વ્યક્તિગત? તો રાષ્ટ્રીય એ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે રાષ્ટ્રીય સંસાધન છે। વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ખાલી જગ્યા સંસાધન છે? સર્વસુલભ, વિરલ અને એકલ? તો સર્વસુલભ, વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ સર્વસુલભ સંસાધન છે। 5, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને ખાલી જગ્યા સંસાધન કહે છે? એકલ, વિરલ કે સામાન્ય સુલભ? તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે। 6, દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતું ખનિજ ખાલી જગ્યા સંસાધન છે? વિરલ, સુલભ કે એકલ? તો દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળેથી મળી આવતું ખનિજ ખાલી જગ્યા સંસાધન એકલ સંસાધન છે। 7, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે ખાલી જગ્યા સંસાધનો કહેવાય છે? તો સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે એ નવીનીકરણીય સંસાધન કહેવાય છે। 3 વિકલ્પ છે, નવીનીકરણીય, અનવીનીકરણીય અને પુનઃનિર્માણ। તો નવીનીકરણીય સંસાધન ગણાવી શકાય। જે સંસાધનો અખૂટ હોય તેને ખાલી જગ્યા સંસાધન કહે છે? તો સંરક્ષિત, અનવીનીકરણીય અને નવીનીકરણીય? તો જે સંસાધનો અખૂટ છે તેને નવીનીકરણીય સંસાધનો કહે છે। 9, ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ખાલી જગ્યા સંસાધનો છે? તો ખનિજ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અનવીનીકરણીય સંસાધન છે। 10, જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગ લઈ શકાતા નથી તેને ખાલી જગ્યા સંસાધન કહે છે? તો અનવીનીકરણીય, નવીનીકરણીય અને મર્યાદિત? તો એવા સંસાધનોને આપણે શું કહીશું? અનવીનીકરણીય સંસાધન, કે એને વપરાયા પછી પુનઃ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી। 11, કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે? અમર્યાદિત, મર્યાદિત અને અખૂટ? તો કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે, એમાં વધારો થઈ શકતો નથી। 12, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે? અછત, મર્યાદા કે માત્રા? તો સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે। 13, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય છે? તો જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। તો આમ આ પ્રશ્નની અંદર આપણે આગળ 14, જમીન એટલે ખાલી જગ્યા પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ? તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ છે, એટલે જવાબ બી, સેન્દ્રિય।
15. ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈકેર દ્વારા ભારતની જમીનને ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. તો જવાબ બી 8 પ્રકારની અંદર વહેંચવામાં આવેલી છે. 16. ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો કાપની, રણ પ્રકારની કે રાતી જમીન? તો જવાબ એ કાપની જમીન એ ભારતના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 17. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો ફરી પાછો એનો જવાબ 43%. 18. ખાલી જગ્યા જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો લાલ અથવા રાતી, કાળી અથવા કાપની? તો કાપની જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. 19. ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો કાળી, કાપની, રાતી અથવા લાલ? તો જવાબ આવશે રાતી અથવા લાલ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી જોવા મળે છે. 20. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો 19% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. 21. ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. કાળી, કાપની, રાતી અથવા લાલ? તો કાળી જમીન એ ભારતના 15% ક્ષેત્રની અંદર ફેલાયેલી જોવા મળે છે. 22. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો 15%. 23. ખાલી જગ્યા જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવથી થયો છે. કાળી, રાતી અથવા લાલ અથવા કાપની? તો કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવથી થયેલો જોવા મળે છે. જમીનનું નામ છે કાળી. 24. કાળી જમીન ખાલી જગ્યા જમીન તરીકે પણ ઓળખાય છે. તો કાળી જમીન કપાસની, ડાંગરની, ઘઉંની, કપાસની? તો કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. 25. ખાલી જગ્યા જમીનનો લાલ રંગ લો અયસ્કને કારણે હોય છે. લેટેરાઇટ કે પડખાવ, કાળી અથવા રાતી અથવા લાલ? તો લેટેરાઇટ કે પડખાવ જમીનનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે જોવા મળે છે. ખાલી જગ્યા જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી, લેટેરાઇટ કે પર્વતીય? તો લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. 27. જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. તો કઈ જમીનમાં? લેટેરાઇટ, કાળી કે રણ પ્રકારની? તો રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. 28. ખાલી જગ્યા જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. પર્વતીય, જંગલ પ્રકારની કે દલદલ પ્રકારની? તો પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ જોવા મળે છે. ખાલી જગ્યા જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી થાય છે. તો જંગલોની, કાપની કે દલદલ પ્રકારની? તો દલદલ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયનથી વિકસે છે. છેલ્લો પ્રશ્ન 30. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ખાલી જગ્યા પ્રકારની જમીન છે. તો એ પીટીની જમીન તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિકલ્પોની ચર્ચા કરીએ તો 4 વિકલ્પો છે, 4માંથી એક પસંદ કરવાનો છે. પેલામાં 3 વિકલ્પો હતા. તો કુદરતી સંસાધનમાં કયા 2 ગુણધર્મો હોવા જોઈએ? તો ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા? જવાબ બી. 2. દુનિયામાં 1 કે 2 સ્થળે મળતું સંસાધન કયું છે? તો જવાબ ડી, એકલ સંસાધન એ દુનિયામાં 1 કે 2 સ્થળે મળતું સંસાધન છે. 3. કયું સંસાધન નવીનીકરણીય છે? તો સૂર્યપ્રકાશ સંસાધન એ નવીનીકરણીય છે. ખનિજ તેલ, સૂર્યપ્રકાશ, ખનિજ કોલસો, કુદરતી વાયુ? તો સૂર્યપ્રકાશ એ નવીનીકરણીય સંસાધન છે. કયા સંસાધનો અનવીનીકરણીય છે? તો સરોવરો એ સંસાધનો ખનિજો
અનવીનીકરણીય સંસાધનો છે. ખનિજો જવાબ 5. જમીનનું નિર્માણ મૂળ ખડકના ખાલી જગ્યા મળતા પદાર્થોમાંથી થાય છે. તો ખવાણ અને ઘસારાથી જમીનનું નિર્માણ મૂળ ખડકોના થાય છે. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનના મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? તો જવાબ ડી 8 પ્રકારોની અંદર વહેંચવામાં આવેલી છે. કાપની જમીનનું નિર્માણ કોને આભારી છે? તો કાપની જમીનનું નિર્માણ એ નદીઓ અને નિક્ષેપની આભારી છે. જવાબ ડી. કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશોની ઉણપ જોવા મળે છે? તો રાતી અથવા લાલ જમીનની અંદર આ ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજનની, પોટાશની ઉણપ જોવા મળે છે. કાળી જમીન બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે છે. જવાબ એ. 10. કયા પ્રકારની જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે છે. જવાબ એ. કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે? તો કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. જવાબ બી. 12. પડખાવ જમીનનું અન્ય નામ શું છે? તો પડખાવ જમીનનું અન્ય નામ લેટેરાઇટ જમીન છે. જવાબ બી. અને છેલ્લો પ્રશ્ન, જમીનના ધોવાણ માટે નીચેનું પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય? વન્ય પ્રાણી જીવન, વહેતું જળ, પવન કે પશુઓ થકી થતું અતિચરણ? તો વન્ય પ્રાણી જીવન એ જમીન ધોવાણ માટે જવાબદાર ગણી શકાય નહીં. તો આજે આપણે આટલું જોઈશું. ફરી હવે પ્રશ્નોના જવાબોની ચર્ચા આપણે બીજા ભાગની અંદર કરીશું. ભાગ 3ની અંદર આપણે એની ચર્ચા કરીશું. જય હિન્દ, જય